દેવ તારી ભક્તિ કરતા હૃદય મુજ પુલકિત બને. શ્રુત જ્ઞાન તારું સ્મરણ કરતા મન મારું નિર્મળ બને. શ્રુત ભાવ તુજને જીવન ધરતા ધ્યેય મુજ નજદીક બને. ઉપકાર તારો શું કહું તર્યસ્તી મુક્તિ મળે. હે તીર્થંકર ભગવંતો અને મારા ગુરુ ભગવંતો, આપની દ્વાદશાંગી વાણીના વચ્ચે અવચ્ય ભાવો સંજ્ઞા અક્ષરે, વ્યંજનાક્ષરે, લબ્ધિ અક્ષરે મારા અને તમારા ઉપયોગ અને વીર્ય આત્મામાં ભાવ શ્રુતપે પરિણમો, ભાવ શ્રુત પરિણમો, ભાવ શ્રુત પરિણમો. હવે છે ને આપણે આ તો 3 વીક થઈ ગયા એટલે થોડુંક આપણે કેચઅપ કરીએ. બાય ધ વે સાધનાબેન, તમે કર્યું હતું એક્સપેરિમેન્ટ? મારે બહાર જવું પડે એવું હતું એટલે છેલ્લું મારે મિસ થયું, પણ મેં પછી લિંક ઉપર સાંભળ્યો. અચ્છા, અને તમે પેલું કોફીનો પ્રયોગ કર્યો હતો? એટલે કર્યો નહીં, પણ મેં તમે જે કરાવતા હતા ને સાંભળ્યો મેં. બરાબર બરાબર બરાબર, કશો વાંધો નહીં. એટલે આપણે જે વાત ચાલે છે ત્યારે આપણે જીવ તત્વની વાત ચાલે છે. એટલે 9 તત્વમાં જીવ તત્વ, અને આમ આપણે એમ કહીએ કે ભાઈ જીવ તત્વની વાત ચાલે છે, પણ આમ આપણે પોતાની જ વાત કરીએ છીએ. એટલે એઝ વી ટોક અબાઉટ ધીસ, આપણે એવું સ્મૃતિમાં રાખીએ કે વાત મારી જ ચાલે છે, એટલે તમારી મારી પોતપોતાની વાત ચાલે છે. અને આપણે આજે મીટિંગ કરીએ છીએ, આપણે એને સ્વાધ્યાય કહીએ છીએ, વી કોલ ઇટ સ્વાધ્યાય. અને અષ્ટ પ્રવચન માતા કરીને એક ઉત્તરાધન સૂત્રમાં અધ્યયન છે. તો એમાં છે ને 2 જગ્યાએ સ્વાધ્યાયની ગાથા છે. કે ધારો કે જ્યારે દીક્ષા લીધી હોય તો જે શિષ્ય હોય તે ગુરુ એને આજ્ઞા આપે કે ભાઈ કાં તો તમારે વૈયાવચ કરવાની છે, કે તમારે સેવા કરવાની છે, કાં તમારે સ્વાધ્યાય કરવાની છે. એટલે એ 2 ચોઇસીસ હોય નોર્મલી. એટલે સવારના ઉઠે ને તો સવારના ઉઠીને ત્યારે ગુરુને વંદના કરે ત્યારે એ વખતે આ 2માંથી એક વસ્તુ એના માટે નિયુક્ત કરવામાં આવે, કાં તો સ્વાધ્યાય અને કાં તો વૈયાવચ કરવાની હોય. એટલે બીજી બધી દિનચર્યામાં ઘણી બધી વસ્તુ હોય, પણ આ 2 મેઇન છે. તો એમાં છે ને ભગવાને એવું કીધું છે કે જો એ શિષ્યને સ્વાધ્યાયમાં નિયુક્ત કરવા આવે તો કે જે સજ્જા એવા નિયુક્તેણમ, સ્વાધ્યાયમાં નિયુક્ત કરવામાં આવે તો સર્વ દુઃખ વિમુખણે, તે બધા દુઃખમાંથી મુક્ત થઈ જાય. એટલે આપણે જો આવી રીતે સ્વાધ્યાય કરતા હોઈએ તો ઇફ વી થિંક અબાઉટ વોટ ઇઝ ધ પર્પઝ, કે આનાથી મને શું લાભ થાય, તો આપણે આ જે સ્વાધ્યાય કરતા હોય તો પર્પઝ એ છે કે સર્વ દુઃખ વિમુખણે, બધા દુઃખમાંથી મુક્ત થવાનું સ્વાધ્યાય એક ચાવી છે. અને બીજી જગ્યાએ એ જ અધ્યયનમાં સ્વાધ્યાય વિશે ભગવાને કીધું છે કે જે જીવ કે જે આત્મા સ્વાધ્યાય કરે તો કે સજ્જાય ચ તવો કુજ્જા સર્વ ભાવ વિભાવણમ, કે જ્યારે સ્વાધ્યાય કરે ત્યારે સર્વ ભાવ વિભાવણમ, બધા ભાવ અને વિભાવ પ્રકાશિત થાય. એટલે સ્વાધ્યાય એક પોતાના માટે અરીસો બની રહે. તમારી અંદર જે ભાવ ચાલતા હોય, જે પણ પ્રકારના ભાવ, ક્રોધના, કોઈ પણ કશાયના ભાવ ચાલતા હોય, કોઈ આસક્તિના ભાવ ચાલતા હોય, જે પણ ચાલતું હોય, તો સ્વાધ્યાય ઇઝ અ મિરર. સ્વાધ્યાય એક અરીસો છે. એટલે આપણે એમ કહીએ કે ચલો આપણે 1 કલાક આપણે બધાએ સ્વાધ્યાય કરી, પણ એ 1 કલાક સ્વાધ્યાયમાં બાકીના 23 કલાકે અરીસો આપણી સમક્ષ રહેવો જોઈએ. કે જ્યારે આપણે કોઈ સંયોગો આપણી સામે આવે ત્યારે વી હેવ ટુ બી એબલ ટુ રિફ્લેક્ટ કે હું આ સંયોગોમાં જે પ્રમાણે મારો રિસ્પોન્સ બતાવું છું, does that reflect me કે does that reflect somebody else or something else?
એ મારું પ્રતિબિંબ છે? ઇઝ ધેટ વોટ આઈ વોન્ટ ટુ બી? એટલે મને છે ને ઘણા વર્ષો પહેલા, લગભગ 8-10 વર્ષ થઈ ગયા હશે, ત્યારે એક મને છે ને ચિંતન થયું હતું કે જ્યારે આપણે કોઈ સંયોગોમાં, અને આ તો સંયોગો તો સવારે સાંજ ચાલુ જ હોય, ઊંઘમાં પણ ચાલુ હોય, 24 કલાક ચાલુ હોય. સપનું એ પણ સંયોગ છે. સંયોગ મીન્સ કે યોર ઇન્ટરફેસ, તમારું અને તમારી બહાર જે બનાવ બની રહ્યા છે, એ બનાવનું જે મિલન થાય એને સંયોગ કહેવાય. અને સંયોગનું સ્વભાવ જેવો કે જ્યાં સંયોગ હોય ત્યાં વિયોગ થાય જ. સંયોગ અને વિયોગ દે આર બોથ ટુગેધર. તો ત્યારે છે ને મને બહુ વર્ષો પહેલા વિચાર આવ્યો હતો. મેં કીધું કે જે પણ સંયોગોમાં આપણે ઇન્વોલ્વ થતા હોઈએ, તો એ સંયોગોમાં આપણે જ્યારે કોઈ રિસ્પોન્સ આપીએ, આપણે જે પ્રતિકાર કરીએ, તો એ વખતે સ્વાધ્યાયનો અરીસો વાપરીને આપણે એકવાર આપણી જાતને પૂછવું પડે કે હું જે પ્રતિકાર આપું છું, વોટ ડઝ ધેટ મેક મી? એનાથી હું શું બની રહ્યો છું, કે હું એનાથી શું બની રહી છું, અને ઇઝ ધેટ વોટ આઈ વોન્ટ ટુ બી? શું મારે એ બનવું છે? એટલે એ આજે જ્યારે આપણે અરીસો જોઈએ તો અરીસામાં શું હોય? આમ શું થાય કે આમાં હું કેવી દેખાઉં છું, અને મારે ખરેખર એવું દેખાવું છે કે નહીં? બરાબર. એટલે શું આપણે આમ જોઈએ કે વાળ ક્યાંક વધી ગયા છે એવું લાગે તો આઈબ્રો કરી દેવી પડે, કે પુરુષો હોય તો દાઢીમાં ક્યાંક રહી ગયું હોય તો જરા સમજે કે અહીંયા દાઢી વધી ગઈ છે, શેવ કરી નાખે. બહાર જતા પહેલા શું બધું બરાબર કરવું પડે ને, એમ કે ભાઈ વ્યવસ્થિત દેખાવા જોઈએ. બરાબર. તો એ તો આપણું શારીરિક આપણે અરીસામાં જોઈ અને નક્કી કર્યું કે ભાઈ મારે હું કેવો કે કેવી દેખાઉં છું, અને શું મારે આવું દેખાવું છે. બરાબર. તો આત્માની દ્રષ્ટિએ સ્વાધ્યાય કરીએ ત્યારે કેવું હોય કે હું કેવો કે કેવી બની રહી છું અથવા દેખાઈ રહી છું, અને મારે શું આવું બનવું છે કે મારે શું આવું દેખાવું છે. એટલે એ છે ને એ સ્વાધ્યાયમાં જ્યારે એમ કહીએ કે સજ્જાય છે તવ કુજા સર્વ ભાવ વિભાવણમ, એટલે તમે જો કોઈ પણ સંયોગોમાં તમે જો એ રિફ્લેક્શન કરી શકો, એટલી અવેરનેસ રાખવી પડે, એટલી જાગૃતિ રાખવી પડે કે હું જે પ્રતિકાર કરું છું કે હું જે રિસ્પોન્સ કરું છું, એમાં જે ઘૂંટણ થઈ રહ્યું છે, એ ઘૂંટણથી આપણું એક સ્વરૂપ કે આપણું અમુક સંસ્કાર એનું સિંચન થઈ રહ્યું છે, અને પછી એ ચાલુ રહેશે આગળ. તમે એનું સિંચન કરો એટલે પછી તો એ નેક્સ્ટ ટાઈમ પાછું એ આવે જ, અને પછી પાછું ફરીથી એ આવે. તો આપણે આપણી જાતને પૂછવું પડે કે એમ આઈ કમ્ફર્ટેબલ વિથ ધેટ? આજે ધારો કે તમે આપણે કલ્પના કરીએ, અમે કે હું આપણે કલ્પના કરીએ કે ક્રોધનો આવેશ આવે આપણને, કોઈ આપણને બે શબ્દો કીધા ને આપણને ક્રોધ આવી ગયો. બરાબર. હવે આપણે કલ્પના કરીએ કે જો એ ક્રોધના આવેશ વખતે જો પ્રાણ પંખેર ઉડી જાય, એ જ સમયે જો જવાનો ટાઈમ થાય, એ જ સમયે, તો એ જે ઘૂંટેલું છે એને લઈ જવા તમે સાથે તૈયાર છો? એ આપણે પૂછવું પડે પોતાની જાતને. કે કારણ કે પછી શું થશે કે તમે ધારો કે અત્યારે મને જીતુભાઈ આ બધું સેટિંગ કર્યું, મને ગમ્યું નહીં એટલે મેં અણગમો કર્યો, કદાચ જીતુભાઈને મેં મનમાં મેં એમના માટે બે શબ્દો પણ બોલ્યા, પણ હવે આ જ વખતે જો મારું મૃત્યુ થયું તો શું થશે કે આ સંસ્કાર છે ને મારી સાથે આવે અને નેક્સ્ટ ભાવમાં ત્યાંથી ચાલુ થાય, જ્યાંથી છોડ્યું ને ત્યાંથી આગળ નવું ચાલુ ત્યાંથી ચાલુ થાય. એટલે એવું નહીં કે પછી બ્રેક પડી જાય. એ જીતુભાઈનો ગુસ્સો પછી આવતા ભાવમાં જેની સાથે મારો સંયોગ હોય ને એની સાથે એ ક્રોધ ચાલુ થઈ જાય. એટલે પછી એ સંયોગો ઉપર ડિપેન્ડન્ટ નથી કે મારો ક્રોધ છે ને જીતુભાઈ ઉપર નિર્ભર નથી. એ ક્રોધ છે ને એ પછી જેની પણ સાથે મુલાકાત થશે ને એના ઉપર તરત જ ક્રોધ નીકળશે. એટલે રત્નસુંદર વિજયજી મહારાજ સાહેબ છે ને એમને એમના એક વ્યાખ્યાનમાં કીધું હતું કે આપણે એવું એક નક્કી કરીએ કે મને જેના ઉપર ક્રોધ હોય ને
એનો ક્રોધ હું બીજા ઉપર ના કાઢું. આપણે એટલું નક્કી કરવાનું એમ કે જો મને જીતુભાઈ પર ક્રોધ હોય ને તો હું સાધનાબેન સાથે વાત તો પ્રેમથી જ કરી શકું એમ. એવું ના થાય કે જીતુભાઈ બરાબર વાત ના કરી, ભાઈ સાધનાબેન મને કંઈ પૂછવા આવે અને મારું થોડુંક મૂડ ઓફ હોય કે હું ટૂંકામાં પતાવી દઉં કે કહું કે ભાઈ સાધનાબેન આજે નહીં, આપણે નેક્સ્ટ ટાઈમ વાત કરશું એમ. એવું ના થવું જોઈએ. પછી જીતુભાઈ સાથે જીતુભાઈ એટલે એ પાછું તમારે બ્લોકમાં છૂટા પાડવા પડે, બ્લોક્સ રાખવું પડે કે ભાઈ જીતુભાઈનું બોક્સ છે, એમાં જીતુભાઈ સાથે મારે જે લેવડ દેવડ છે એવું કરી લઈશ, પણ બાકીના જેટલા પણ છે એની સાથે મારે ચાલુ ના જોઈએ. પણ મોટા ભાગે આપણે જો તમે એવું થાય કેવું કે જો સવારના મૂડ ઓફ થઈ ગયો હોય ને તો પછી આખા દિવસ જે અડફેટમાં આવે ને બધા ગયા. એમાં પછી એવું કોઈ પેલું, અને પેલો માણસ મેં કશું કર્યું નથી ને આમને કશું કર્યા વગર બૂમો પાડી દીધી મારા ઉપર. પેલું નાનું છોકરું હોય તો અડફેટમાં આવી જાય, ઓફિસમાં પેલો કર્મચારી હોય તો એ અડફેટમાં આવી જાય, જે આ બધા જ સવારથી સાંજ. એટલે એ વસ્તુ ખાસ સાચવી પડે કે જો ભાઈ આની સાથે છે ને તો આની સાથે રાખીશ, અને પેલાને કે ભાઈ જો સાંજે આવીશ ને પછી આ ચાલુ કરશું પાછું, પણ રેસ્ટ ઓફ ધ ડે તો મારે સાચવી લેવાનું છે બીજા સાથે. એટલે એ આપણે ખાસ ઘૂંટણ કરવું પડે. એટલે સ્વાધ્યાયમાં અત્યારે આપણે જે અરીસાની વાત કરીએ કે પ્રતિબિંબની વાત કરીએ તો એ સતત આપણે જાગૃતિ રાખવી પડે કે ભાઈ વોટ ડઝ ધીસ મેક મી અને ઇઝ ધેટ વોટ આઈ વોન્ટ ટુ બી. કારણ કે આપણા બધાનું 50 વર્ષમાં મેક્સિમમ બધાના સંયોગો પલટાઈ જવાના છે. કઈ કારણસર તમારી વિડીયો પોઝ થઈ ગઈ? સોરી? No, I think video got pause for suddenly internet connection was unstable. અચ્છા, મારો ઇન્સ્ટેબલ હતો? ખબર નહીં, either mine or yours, one of the અચ્છા, two. Probably mine. બધાને સંભળાયું છે બરાબર? Yeah. અમને બરોબર સંભળાય છે. ઓકે ઓકે. એટલે આપણે એ ઘૂંટણ કરવું પડે કે હું પ્રત્યેક સંયોગોમાં જે સંસ્કારનું ઘૂંટણ કરી રહ્યો છું કે રહી છું એ મારી સાથે આવશે. બરાબર? ભૂપેન્દ્રભાઈ મારી સાથે નહીં આવે, કોકલાબેન નહીં આવે, રેખાબેન નહીં આવે, નયનભાઈ નહીં આવે, એ કોઈ નહીં આવે, પણ મેં એમની સાથે રહીને, એમના સંપર્કમાં રહીને કે એમની સાથે જે કલાક 2 કલાક ઇન્ટરેક્શન કરીને મેં જે એ વખતે ઘૂંટણ કર્યું ને એ 100% મારી સાથે આવશે. એટલે મેં જો અણગમો ઘૂંટ્યો ને તો એ મારી સાથે આવશે. એટલે આપણે જે સ્વાધ્યાય કરીએ તો કે સજ્જાય છે તવ કુજ્જા સબ ભાવ વિભાવણમ, એટલે એમાં આપણા બધા ભાવો આપણને દેખાવા જોઈએ. અને જ્યારે આપણને આપણા ભાવો દેખાય ને ત્યારે પછી નક્કી કરવું પડે કે આ ભાવ મારે સાથે લઈ જવા છે કે નથી લઈ જવા. અને જો ન લઈ જવા હોય ને તો ત્યાં જ મિચ્છામી દુક્કડમ કરી દેવું પડે. હવે છે ને આપણે સંવત્સરનું મિચ્છામી દુક્કડમની વાત કરીને તો એક વસ્તુ છે ને આપણે બધા નક્કી કરીએ કે જો ખરેખરમાં આ જ સમજણનો ભાવ હોય, બરાબર, કે જેમાં આપણને આટલી ડેપ્થમાં આપણને સમજ થઈ શકે કે કોઈ સમજાવી શકે અને આપણે ગ્રહણ કરી શકીએ, તો એટલું નક્કી કરીએ કે મારે છે ને જતા પહેલા કે હું જઉં ત્યારે મારે કોઈની સાથે વેર નથી રાખવું, કોઈની પણ સાથે વેર બુદ્ધિ વગર જવું છે. જેની પણ સાથે અણગમો થઈ ગયો હોય, કદાચ તમે એમને જઈને એમની પાસે જઈને તમે કદાચ ખમતખામણા ન કરી શકો, એવા સંયોગો હોય કે તમે ના કહી શકો, અથવા ઘણી વાર એવું પણ બને કે તમે ખમતખામણા કરવા જાઓ ને તો એ વ્યક્તિ કદાચ એનામાં એ પાત્રતા ના હોય, એવું પણ બને. એટલે શું થાય કે માણસ તમને સામે કે હું તમને કહેતો હતો ને કે તમે ખોટા જતા ને તમે મારા પર આવું કર્યું તેમ કર્યું, એટલે ઘણીવાર ખમતખામણા કરવા માટે પણ પાત્રતા જોવી પડે. એટલે ક્યારેક અમુક એવું વ્યક્તિ હોય જે બહુ જ જેનામાં કશાય બહુ જ હોય, તો તમે એમની સાથે કદાચ ખમતખામણા ન કરી શકો તો મનમાં પણ કે ભાઈ મને એના માટે કોઈ વેરભાવ નથી. એટલે એવું નક્કી કરી લેવાનું કે જતા પહેલા મારે કોઈ પણ જીવ સાથે મારે વેરભાવ રાખવો નથી. એ વેર લઈને જઈએ તો પછી એ વેરની પરંપરા આગળ ચાલ્યા જ કરે. અને એવું તો આપણે ઘણા બધા એક્ઝામ્પલ્સ જોયા છે કે ભાઈ પેઢી દર પેઢી ચાલ્યા જ કરે એમ. એટલે આપણે આપણાથી જ આપણી સાથે જ
જેને પણ હોય એની સાથે આપણે પતાવી દેવાનું. એટલે ખરેખર મીઠામાં દુકડમનું જે સિગ્નિફિકન્સ છે એ એવું કે મેં આખા વર્ષ દરમિયાન તમારી સાથે કોઈ પણ બોલવામાં, ચાલવામાં, વિચાર કરવામાં કંઈ પણ જો ભૂલ કરી હોય તો માફી માંગુ છું એમ. પણ એની સાથે સાથે આપણે એવું પણ નક્કી કરી કે મારામાં હોપફુલી આ છેલ્લા એક વર્ષમાં એટલી સહિષ્ણુતા આવી હોય કે હવે હું એ જ સંયોગોમાં એટલો જ કશાય ના કરું ફરીથી. કંઈક તો આપણામાં ચેન્જ આવવો જોઈએ. આજે લાસ્ટ યર જીતુભાઈ મને 2 શબ્દ કહે અને મને જો ઓછું આવી જાય તો આ વર્ષે મને 2 શબ્દો કે મને પાછું ઓછું આવે તો મેં 1 વર્ષમાં શું પ્રગતિ કરી? એટલે આ વર્ષે હું કદાચ 3 શબ્દો સાંભળી શકતો હોઉં છું કે 4 શબ્દો સાંભળી શકતો હોઉં જોઈએ કે આખા પબ્લિકમાં જો મને ઇન્સલ્ટ કરે તો પણ હું સાંભળી શકતો હોઉં જોઈએ. જો એવું કંઈ કહેવાય તો કે ભાઈ હા તો આને પ્રગતિ કરીએ. બાકી તો જો એ જ 2 શબ્દોથી હું એક્સાઇટ થઈ જતો હોઉં અને મને જેમના પર ક્રોધ આવતો હોય તો કોઈ પ્રગતિ થઈ કહેવાય નહીં. સમજાય છે ને? હવે આપણે જે જીવોના ગુણની વાત કરીએ, ભૂપેન્દ્રભાઈ તમારો સ્ક્રીન છો તમે? ઓકે. આપણે જે જીવના સ્વભાવની વાત કરીએ તો આપણે એ વાત કરી કે આપણા આગલી શિબિરમાં કે મારો સ્વભાવ જે છે એમાં ક્રોધ નથી. ક્રોધ આવી જાય અલગ વસ્તુ, પણ મૂળમાં મારા સ્વભાવમાં ક્રોધ નથી. એવી જ રીતે મૂળમાં મારા સ્વભાવમાં અહંકાર નથી. બરાબર? આપણે એ વાત આપણે સાંભળી, એ આ વાત આપણે ઘૂંટી હોય. હવે આપણે પ્રતિક્રમણ કરીએ ને ત્યારે ખબર છે આપણે એવું બોલીએ છીએ સદ્યામી, પત્યામી, રોએમી, ફાસેમી, પાલેમી. ખબર છે આપણે એવું બોલીએ છીએ કે સદ્યંતો, પત્યંતો, રોવંતો, ફાસંતો, પાલંતો. તો એનો મતલબ શું થયો કે આ જે ગુણની વાત ચાલે છે, ભગવાને જે કીધું છે કે જે તમારા ગુણ છે એ ગુણની મને શ્રદ્ધા છે. જે મને કહે છે એ પ્રમાણે મને એમની શ્રદ્ધા છે. સદ્યામી, મને એમની શ્રદ્ધા છે. પત્યામી એટલે મને એની પ્રતીતિ છે. એટલે ભગવાન જે પ્રમાણે કહે છે એ જ પ્રમાણે છે, એની મને પ્રતીતિ છે. સદ્યામી, પત્યામી, રોએમી, એ જે કહે છે મને એ જ ગુણો પ્રગટ કરવાની રુચિ છે. ફાસેમી, એ ગુણો મને સ્પર્શે છે. હું એ ગુણોની સ્પર્શના કરી શકું છું. હું એ ગુણોની અનુભૂતિ કરી શકું છું. પાલેમી, હું એ ગુણોનું પાલન કરું છું. અણુપાલેમી, હું એને માઇક્રોસ્કોપિક રીતે એટલે એકદમ એમાં કોઈ પણ અતિચાર લગાવ્યા વગર હું એનું પાલન કરું છું. એટલે આપણે જ્યારે બોલતા હોઈએ સદ્યામી, પત્યામી, રોએમી, ફાસેમી, પાલેમી, અણુપાલેમી, તો એનો મતલબ એમ થાય કે હું જે ગુણની વાત કરું છું એ બધા ગુણો છે એનું મેં ફરી ઘૂંટણ એવું કર્યું છે કે મને એમાં શ્રદ્ધા છે, મને એની પ્રતીતિ છે, મને એના પ્રત્યે રુચિ છે. બરાબર? હવે અબ્રાહમ લિંકન નામ સાંભળ્યું છે ને બધાએ? તો અબ્રાહમ લિંકન તો ગુજરી ગયા હતા ઘણા ટાઈમ પહેલા, પણ અબ્રાહમ લિંકનની કોઈક એનિવર્સરી આવવાની હતી એટલે એ લોકોએ એના જેવો એક માણસ, એવી જ હાઈટ, બોડી, એવી દાઢી વાડી બધી હતી ને, એવો એક માણસને એ લોકોએ હાયર કર્યો કે ભાઈ અબ્રાહમ લિંકનની આ એક એનિવર્સરી આવે છે તો તમારે આખા વર્ષ દરમિયાન બધા સ્ટેટ્સમાં જવાનું અને અબ્રાહમ લિંકનનો એક આખો શો છે એ શો તમારે કરવાનો અને વી વિલ પ્રિપેર યુ એઝ અબ્રાહમ લિંકન. એટલે નાટક કરવાનું હતું, બધી જગ્યાએ નાટક કરવાનું, 50 સ્ટેટમાં જઈ અને નાટક કરવાનું અબ્રાહમ લિંકન તરીકે. તો આ ભાઈને તૈયાર કર્યા અને પછી એમને આખું વર્ષ પ્રત્યેક સ્ટેટમાં જાય અને એ જ નાટક કરે અબ્રાહમ લિંકન, ફરી રોજ એ જ નાટક કરે. હવે વર્ષ પતી ગયું એટલે આ ભાઈનો કોન્ટ્રાક્ટ પતી ગયો એટલે કીધું બસ હવે તમારો કોન્ટ્રાક્ટ પતી ગયો, હવે તમે છૂટા. એમ તો કે શું છૂટા? કે નાવ યુ કેન ગો બેક. તમે જે પહેલા હતા, તમે તમારી જે લાઈફ હતી, જે જોબ હતી એ પ્રમાણે. કે હું તો અબ્રાહમ લિંકન છું, મારી જોબ એક જ હતી, હું પ્રેસિડેન્ટ હતો, મારી બીજી કોઈ જોબ છે જ નહીં અને મારે ક્યાંય જવાનું નથી. એટલે પેલા કે ભાઈ તમે એવું મૂર્ખામી ના કરશો, અબ્રાહમ લિંકન ગુજરી ગયા છે ક્યારના, તમે અબ્રાહમ લિંકન નથી.
અને તમે આ ગામમાંથી આવ્યા હતા, તમે આ ગામમાં પાછા જાઓ અને તમે તમારા ફેમિલી સાથે જઈને યુ સ્પેન્ડ યોર ટાઈમ વિથ યોર ફેમિલી. પેલો કે હું માનું જ નહીં, હું અબ્રાહમ લિંકન જ છું. એટલે હી રિફ્યુઝ ટુ બિલીવ કે હી ઇઝ નોટ અબ્રાહમ લિંકન. એટલે પેલા આમથી તેમથી સમજાવે સંભળાવે પણ આ માણસ તૈયાર ના થાય. તો પેલા કે એક કામ કરીએ, આપણે તમારી એક ટુ પ્રૂવ કે તમે અબ્રાહમ લિંકન નથી, આપણે પોલીગ્રાફ ટેસ્ટ કરીએ. પોલીગ્રાફ ટેસ્ટ પેલી લાઈ ડિટેક્ટર ટેસ્ટ હોય કે તમે જો ખોટું બોલતા હોય તો પેલું વાઇબ્રેટ થાય એટલે ખબર પડે કે આ ખોટું બોલે છે એમ. તો પેલો માણસ કે સોરી, ચોક્કસ, મને વાંધો નથી, કે આપણે એ ટેસ્ટ કરીએ. તો બધા લગાવી દીધા, બધા પ્રોબ્સ બધા લગાવી દીધા શરીર ઉપર. અને આમાં કેવું હોય કે જો આપણે જો ખોટું બોલતા હોય ને તો શ્વાસની ફ્રીક્વન્સી વધી જાય, હાર્ટની ગતિ વધી જાય, બ્લડ પ્રેશર વધી જાય, પરસેવો થવા માંડે, ધ્રુજારી થવા માંડે. એટલે આ બધાના પ્રોબ્સ હતા, બધું મેજર કરે એમ. એટલે આ માણસે બધા પ્રોબ લગાવી દીધા અને પછી પૂછ્યું, બોલતું કોણ છે? તો કહ્યું અબ્રાહમ લિંકન. તો એક પણ પ્રોબ છે ને એ મિસફાયર ના થયું. પછી કે તું શું કામ કરે છે? તો કે આઈ એમ ધ પ્રેસિડેન્ટ ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ. તો એક પણ પ્રોબ મિસફાયર ના થયું. તારી વાઈફ કોણ છે? તો વાઈફનું નામ કીધું, આ તે બધું જ. હવે એને તો આખી અબ્રાહમ લિંકનની હિસ્ટ્રી ખબર હતી, કારણ કે એ જેને નાટક કર્યું હતું આખા વર્ષ સુધી. તેને બધા પ્રશ્નો પૂછ્યા અને એને બધા પ્રશ્નો જવાબ આપ્યા. અને એ પોલીગ્રાફ ટેસ્ટમાં એ માણસ થ્રુ એન્ડ થ્રુ પાસ થઈ ગયા. એટલે હવે આમાં કહેવાની વાત એ છે કે એટલું બધું ઘૂંટણ કર્યું હોય ને પોતાના સંસ્કારનું કે પોતાની આઈડેન્ટિટીનું, તો પછી આવી પોલીગ્રાફ ટેસ્ટ થાય ને તો એમાં પણ આપણે ભૂલા ના પડીએ. હવે આ તો ખાલી સંસારના એક નાટકની વાત હતી, પણ કહેવાની વાત એ છે કે આપણે એવી જ રીતે આપણી પોતાની આઈડેન્ટિટી એટલી ઘૂંટી હોય કે આપણને ઊંઘમાંથી ઉઠાડીને કોઈ પૂછે કે ભાઈ તમે કોણ, તમારો સ્વભાવ શું છે, તો એ વસ્તુ આપણને પણ એટલી જ ક્લિયર હોવી જોઈએ. તો હોલ પર્પઝ વાય વી કીપ ગોઈંગ બેક ટુ ધીસ ઇઝ કારણ કે જ્યાં આપણે આપણા સ્વભાવની અંદર, મિનિંગ હું જે છું એમાં જ્યાં આપણે સ્થિર થઈશું કે વિલ બી ટ્રુ ટુ ધેટ પર્ટિક્યુલર ગુણ, તો આપણે ખરેખર જે સાચી સમાધિ છે કે જે સુખ છે એનો અનુભવ કરી શકશું. જ્યાં આપણે આપણા સ્વભાવને ચૂકશું ને ત્યાં આપણે સુખને પણ ચૂકી જઈશું. એટલે ગમે એવી પરિસ્થિતિ હોય, અહંકારની પરિસ્થિતિ હોય, આજે ધારો કે હું અહીંયા બોલતો હોઉં, બરાબર, અને ધારો કે ચંદ્રાબેન મને કે ભાઈ આ આવું નથી, આ તો આ પ્રમાણે છે, બધાની વચ્ચે મને જો એ ખોટા પાડે અને ત્યારે જો અહંકાર આવે અને હું ચેતું નહીં અને પછી હું સમહાવ થોડી માયા કપટ કરીને હું એમને કન્વિન્સ કરી દઉં કે ભાઈ તમે ખોટા ને હું સાચો, તો ઇફ આઈ એમ નોટ બીંગ ટ્રુ, જો મારામાં એટલી માર્દવતા ના હોય, મારામાં એટલી નમ્રતા ના હોય કે હા ચંદ્રાબેન તમે સાચા છો, મારી ભૂલ થઈ ગઈ, મિચ્છામી દુક્કડમ, જો એ ના હોય તો પછી I will not be able to experience true happiness. કે મને જે સમાધિ જોઈતી હોય, કે મને જે સુખ જોઈતું ને એ મને મળશે નહીં. એટલે આપણે છે ને ખાસ આનો ઘૂંટણ એટલા માટે કે મને એવું સુખ જોઈએ, કે મને એવી સમાધિ જોઈએ કે ખાલી એ મારું અને ચંદ્રાબેનના ઇન્ટરેક્શનથી પતી ના જતું હોય, એમાં સાતત્ય હંમેશા જળવાઈ રહે. નમ્રતા હોય ને એનું હંમેશા સાતત્ય હોય, પણ અહંકાર હોય ને એની સાતત્ય ના હોય, એ ઓલવેઝ પરસિસ્ટન્ટ ના હોય. અહંકાર અમુક સંયોગો હોય ત્યારે આવે. સાધનાબેન મને બોલે કે ભૂપેન્દ્ર મને કહી કે
કે અરે આ તમારું લેક્ચર બહુ કંઈ જામ્યું નહીં, તો એવા સંયોગોમાં અહંકાર આવે. પણ પછી એ વસ્તુ પરસિસ્ટન્ટ ના રહી શકે. શું કામ ના રહી શકે? કારણ કે એ મારો સ્વભાવ નથી. એટલે ઘૂંટણ એ કરવાનું કે જો એવા સંયોગો આવે અને એ વખતે પણ એ મને સ્મૃતિ રહે કે આ તો મારો સ્વભાવ નથી. એટલે જો ભૂપેન્દ્રભાઈ સાચા હોય તો મારે કહેવું કે હા ભૂપેન્દ્રભાઈ સોરી, મેં તૈયારી નહોતી કરી એટલે હું બરાબર સ્વાધ્યાય કરાવી ના શક્યો, પણ નેક્સ્ટ ટાઈમ આઈ વિલ ડુ બેટર. તો પતી ગયું, ત્યાં પતી જાય. અને હું મારી નમ્રતાનો કે હું મારી માર્દવતાનો ગુણ એ વખતે ઘૂંટી શકું એમ. પણ જો આ બધામાં મારે જો મારા દુર્ગુણ જ ઘૂંટવાના હોય તો એમાં ખરેખર સુખ કે સમાધિ મળે નહીં. હવે આપણે એમ વિચાર કરીએ કે જો આજ મારો આમ આમ છે ને એક ભગવાને એક ગાથા કીધી છે કે જેમાં જીવના સ્વભાવની વાત છે, મોક્ષ માર્ગનું અધ્યયન છે, એમાં જીવના સ્વભાવની આપણે આ ગાથા પહેલા કરી ચૂક્યા છે. એ ગાથામાં એવું કહે છે કે જ્ઞાનમ ચ દંસણમ ચ, જ્ઞાન અને દર્શન, ચરિતમ ચ તવોતઃ, ચારિત્ર અને તપ, વીર્યમ ઉવ ઓગોય, વીર્ય અને ઉપયોગ, એયમ જીવસ્સ લક્ષણમ, આ જીવના લક્ષણ છે. બરાબર? એટલે આમ ભગવાન એમ કહે છે કે જ્ઞાન અને દર્શન એ જીવનું લક્ષણ છે. ચારિત્ર અને તપ છે ને એ આપણને એ જીવનું લક્ષણ પ્રાપ્ત કરવા માટેના સાધન છે. તો જ્ઞાન અને દર્શન એટલે શું? આપણે સાધનાબેન, હું તમને પૂછી શકું કે આપણે એમ કહીએ કે જ્ઞાન અને દર્શન જીવનું લક્ષણ છે, તો તમે એમાંથી તમને શું તમને શું સમજ પડે એમાં, કે તમને શું ખ્યાલ આવે? કે જેમ સિદ્ધ આત્માને જ્ઞાન એક એમની પ્રોપર્ટી છે, એ જ મારામાં પણ છે. અને દર્શન એટલે જે શ્રદ્ધા હોવી જોઈએ જીવવાણીમાં, એ પણ મારામાં મારો સ્વભાવ હોવો જોઈએ. બરાબર છે, એકદમ પરફેક્ટ છે. હવે આપણે એમ કહીએ કે જ્ઞાન મારો સ્વભાવ છે, બરાબર? એટલે હવે આપણે જ્ઞાન મારો સ્વભાવ છે તો આપણે એને ઇલેબોરેટ કરીએ. ચંદ્રાબેન, તમે અનમ્યુટ કરીને મને કહો કે આપણે એમ કહીએ કે જ્ઞાન મારો સ્વભાવ છે, તો એનાથી આપણને what does that mean? આમાં છે ને સ્વાધ્યાય એટલા માટે, કારણ કે આમાં આપણે સાથે સાથે બધા એક સાથે જાગૃતિ રહે. હા, તો આપણે એમ કે જ્ઞાન મારો સ્વભાવ છે, તો તમે એમાંથી શું સમજો? કે લાઈક દરેક આત્માનું જેમ જ્ઞાન મારો સ્વભાવ છે, ઓરિજિનલ સ્વભાવ છે, પ્રકૃતિ છે, પણ ઘણી વખત પ્રગટ અથવા તો એનો ઉપયોગ એટલો નથી થતો કે અપ્રગટ છે. બરાબર. તો આજે ધારો કે એમ કહીએ કે આજે આપણે અત્યારે લેટ્સ સે કે તમે જમવા બેઠા છો, બરાબર? તો જમતી વખતે એમ કોઈ એમ કે ચંદ્રાબેન, સ્વભાવ યાદ છે તમારો સ્વભાવ જ્ઞાન છે, તો તમે એ સ્વભાવનો તમે જમતી વખતે કેવી રીતે ઉપયોગ કરી શકો? જમવામાં ધ્યાન રાખવાનું, ખોટું નહીં જમવાનું, ટાઈમસર જમવાનું, એ તો છે. એમાં રસ નહીં રાખવાનો વધારે. જો હવે એ છે ને, એ તમે મૂડ ઉપર આવી ગયા, ધેટ ઇઝ વેરી ગુડ. કારણ કે આમાં કેવું છે કે જ્ઞાનથી આપણે જાણી શકીએ, બરાબર? તો તમે જમતી વખતે તમે જાણો છો કે માણો છો? બંને થોડું. બરાબર ને? એટલે હવે આમાં કેવું છે કે બે વસ્તુ એક સાથે ના થઈ શકે. એ તો ભગવાને કીધું છે કે ઉપયોગ એક સમયે એકમાં જ રહે, બેમાં ના જાય. એટલે કાં તો તમે જાણી શકો કાં તો તમે માણી શકો.
હવે આપણી સામે જો હવે મને મીઠાઈ ભાવે, બરાબર, તો મારી સામે મીઠાઈ મૂકે, હવે મને એમ કે તમે આને જાણો, તો હું જાણવાનું ભૂલી જાઉં ને હું માળામાં પડી જાઉં. પણ સ્મૃતિ આપણે જો રાખીએ કે મારો જાણવાનો સ્વભાવ છે, તો લાસ્ટ ટાઈમ, હવે આમાં બીજું શું ખબર છે કે જ્યારે કોઈ વસ્તુ આપણને ઓછી ભાવતી હોય ને એને આપણે જાણી શકીએ, પણ જે એકદમ આપણે ટેસ્ટ પ્રમાણે હોય ને એમાં તો માણવાનું જ થાય. બરાબર? ધેટ મીન્સ કે જો તમારે ખરેખર તમારો જે સ્વભાવ છે જાણવાનો, તમારે એને વફાદાર રહેવું હોય ને તો થોડુંક ટેસ્ટ તમારી અનુરૂપ ન રાખો ને તો જાણી શકો. એટલે કદાચ જો 1 ચમચી ખાંડ નખાતી હોય ચામાં, એના બદલે જો અડધી ચમચી નાખીએ ને તો જાગૃતિ રહે, પણ 1 ચમચી નાખે તો હા મજા આવી ગઈ, મજા આવી ગઈ, મજા આવી ગઈ, એમાં ને એમાં જ પતી જાય, એમાં આપણે પછી જાગૃતિ રહે નહીં. તો જો ભગવાને એવું કીધું છે કે જાણવાનો મારો સ્વભાવ છે, તો આપણે છે ને એવા સંયોગો ક્રિએટ કરવા પડે કે જેમાં ખરેખર હું જાણવાને વફાદાર રહી શકું. નહીતર આપણે અનાદિકાળથી માણવામાં જ પડ્યા છે, એટલે જાણી નથી શકતા. એટલે ધી અવેર, એટલે આજે ધારો કે 5 ઇન્દ્રિયના જેટલા પણ વિષય છે, હવે તમને કહું કે આવું મારી સાથે થાય, ઓફિસથી આવતો હોય ને તો ન્યૂઝ સાંભળવા હોય, 5-6 વાગે ન્યૂઝ સાંભળવા હોય ને તો એનપીઆરના ન્યૂઝ સાંભળું તો 6 વાગે ઘણી વાર એનપીઆરનું અહીંનું સ્ટેશન છે ને પકડાતું ના આવે, એટલે હું વોશિંગ્ટન ડીસીનું સ્ટેશન પકડું 88.5. એવું પકડું ને તો શું થાય, એમાં સ્ટેટિક બહુ આવે, એમાં અડધા ન્યૂઝ અને અડધું પેલું બીજી બધી ચેનલ આવી જાય, પેલું ખુશું અવાજ આવે, એટલે હું ખરેખર જે જાણવા માંગતો જણાય જ નહીં. પણ એ વખતે છે ને ખરેખર મેક્સિમમ અવેરનેસ ને રહે કે ભાઈ આમાં કઈ જગ્યાએ ન્યૂઝ આયા, એટલે સ્ટેટિકની વચ્ચે પણ હું ન્યૂઝને પકડી શકું, બીકોઝ ધી અવેરનેસ લેવલ ઇન્ક્રીઝિસ. તો આજે તમને કહું કે તમે ધારો કે ગાડીમાં જતા હો ને, હવે ગરમી લાગે ગાડીમાં બેસો, હવે એસી ચાલુ ના કર્યું હોય, તમે બધી બારીઓ બંધ કરી દો, તમે પછી જો કે તમારી કેટલી બધી જાગૃતિ વધી જાય છે કે શું શું થઈ રહ્યું છે તમારી સાથે, તમારા શરીરમાં, તમારા મનમાં. જ્યાં સુધી અનુકૂળતા બધી હશે ને ત્યાં સુધી આપણી અવેરનેસ નહીં રહે. ધ મોમેન્ટ યુ ક્રિએટ ઓર વી ક્રિએટ સમ પ્રતિકૂળતા, ધારો કે એસી આપણને એમ કહે કે ભાઈ એસી ઘરમાં જો 75 ડિગ્રીઝ હોય કે 74 ડિગ્રીઝ હોય, વોટ એવર ટેમ્પરેચર ઇઝ કમ્ફર્ટ, એ હોય તો આપણે એકદમ અનુકૂળ. પણ ધારો કે 78 કરી નાખ્યું કે 80 કરી નાખ્યું કે 82 કે 84 કર્યું, પછી જુઓ આમ એટલી બધી જાગૃતિ વધી જાય ને, શું થઈ રહ્યું છે બધું ખબર પડે આપણને. એટલે જો ખરેખર આપણે આપણા આત્માને ઢંઢોળવો હોય ને કે ભાઈ તું જાગ એમ, તું ખરેખર કોણ છે એ તું તારી જાતને ઓળખ. ભગવાને કીધું છે સંબુજ્જ, કેમ ન બુજ્જ, બુજતું કેમ નથી, તું કેમ સમજતો નથી, સંબુજ્જ, જાણ તું પોતાની જાતને. એટલે આપણે આપણી જાતને જો ઢંઢોળવો હોય, આપણે આપણી આ જાતને જો જગાડવા હોય ને તો થોડી પ્રતિકૂળતા આપણે સામેથી ઊભી કરવી પડે. કારણ કે અત્યારે કેવું છે કે બધાના પુણ્ય એટલા બધા છે ને, આપણા બધાના પુણ્ય એટલા છે કે બધાને પોતપોતાનું ઘર છે, કે રહેવાની સારી જગ્યા છે, ગરમી ઠંડી બહુ સહન ના કરવી પડે, વ્યવસ્થિત કપડાં મળે, 3 ટંક ખાવાનું મળે, બધી અનુકૂળતા. હવે આટલી બધી અનુકૂળતામાં આપણે ખરેખર હું કોણ છું, કે ક્યાંથી થયો, ક્યાં જવાનું છે, એવું વિચાર પણ કેવી રીતે આવે? આજે જુગલિયા ખબર છે? જુગલિયા, ઇન કેસ તમે સાંભળ્યું તો, જુગલિયા છે ને, એટલે જેવી રીતે આપણે આ પૃથ્વી છે, આપણે જ્યાં રહીએ છીએ એવી રીતે આપણી કર્મભૂમિ કહેવાય, તે રીતે અકર્મભૂમિ છે. અકર્મભૂમિ છે ને એમાં આવું કોઈ વ્યવસાય નહીં. અકર્મભૂમિમાં આપણે કલ્પવૃક્ષ હોય, અને જે અકર્મભૂમિમાં જેનો જન્મ થાય ને
તો એને જે જોઈતું હોય ને એ કલ્પવૃક્ષ પાસેથી મળી જાય. એને ખાવાનું જોઈતું હોય, પીવાનું જોઈતું હોય, કપડાં જોઈતા હોય, મ્યુઝિક સાંભળવું હોય, ઘર જોઈતું હોય, એ પેલા કલ્પવૃક્ષ પાસે જાય. અને કલ્પવૃક્ષ પણ એવા હોય, એવા જબરદસ્ત, આપણા તો આ ઝાડ કશું ના કહેવાય, એવા જબરદસ્ત હોય કે મહેલ જેવા હોય કલ્પવૃક્ષ, એમાં જ રહેવાય. અને પછી એના આમ ખાલી પાંદડા હાલે તો મ્યુઝિક વાગતું હોય. I mean, it is આમ દેવલોક પછી the most comfortable state to live is અકર્મભૂમિ. પુણ્ય એટલું બધું હોય એટલે જે જીવે બહુ પુણ્ય કર્યા હોય પણ ખરેખર ધર્મને લક્ષ્ય નહીં પણ પુણ્ય કર્યા હોય કે ભાઈ એને દાન કર્યું હોય, બ્રહ્મચર્યનું પાલન કર્યું હોય, જીવની હિંસા ઓછી કરી હોય, પણ આત્મલક્ષ્ય નહીં, પણ એવું બધું પુણ્ય એકત્રિત કર્યું હોય તો એ જીવનો જુગલિયા ક્ષેત્રમાં અકર્મભૂમિમાં જન્મ થાય. હું ઘણીવાર મારા પેરેન્ટ્સને કહું, મેં કીધું કે અત્યારે અહીંયા એટલા એવા સંયોગો છે ને કે જુગલિયા જેવું હોય, જે જોઈતું એ મળી જાય. હવે તમે એમ કલ્પના કરો કે મને બધાની પરિસ્થિતિ ખબર નથી, પણ મોટાભાગે તમે શોપિંગ કરવા જાઓ ત્યારે બહુ વિચાર કરવો પડે કે બેંકમાં કેટલા પૈસા છે, આ મહિને આ લઈ શકાશે કે નહીં લઈ શકાય, એવું કોઈ દિવસ વિચાર કરવો પડે? કદાચ ઘણા બધા એવા સમૃદ્ધ હોય કે ભાઈ ગાડી લેવી છે તો ગાડી પણ લઈ આવે. એવા પણ હોય છે કે તમારામાં કોઈ એવા સમૃદ્ધ હશે કે ચલો હવે ગાડી લેવાની છે. હવે ઇન્ડિયામાં જ્યારે હતા ત્યારે ગાડી લેવાની ત્યારે કેટલા વર્ષોથી પ્લાનિંગ કરવું પડે કે આપણે ગાડી લેવાની છે. એમાં કેટલાય એની પૈસા બાજુ મૂકવા પડે, કેટલાય કાપાકૂપી કરવી પડે ખર્ચા માટે, તો ગાડી આવે. અહીંયા તો મોટા ભાગે કપડાં, ખાવા પીવાનું જે પણ સગવડતા હોય, એસી ના ખાવું હોય, હીટર ના ખાવું હોય, જે પણ કરવું હોય એ મોટા ભાગે બધું થઈ જાય. એટલે હવે જ્યારે એટલી બધી અનુકૂળતા હોય તો જુગલ્યા કરતા આપણે થોડાક પાછળ, પણ એટલી બધી અનુકૂળતા છે તો આવી અનુકૂળતામાં પણ આપણે હું કોણ, આપણા સ્વભાવનું ઘૂંટણ અને ખરેખર જ્યાં સાચું સુખ છે કે જ્યાં સાચી સમાધિ છે એને પ્રાપ્ત કરવાની ધગશ, એને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ એ આવે કેવી રીતે? એટલા માટે આજે હવે જુગલ્યા છે ને, જુગલ્યા કે દેવલોકના દેવ, એ લોકો જાણી જોઈને પણ પોતાના માટે પ્રતિકૂળતા ઊભી ના કરી શકે. મિનિંગ કે એ લોકો તપ ના કરી શકે. આજે પ્રતિકૂળતા ઊભી કરવી એટલે શું? તપ કરવું, બરાબર ને? આજે ભૂખ લાગી હોય અને રેખાબેન કે ચલો આપણે 1 કલાક મોડું જમશું, એમ 1 કલાક હું ભૂખ સહન કરું, તો એ તમે તપ કરી લીધું. દેવલોકમાં તો એવો વિકલ્પ પણ ના હોય. અને દેવલોકના દેવ છે, એમનું શરીરનું બંધારણ અલગ હોય એટલે એ લોકો આપણી જેમ ખાય પણ નહીં. એ લોકો તો રોમ આહાર જ કરે, એમને ચામડીથી જ ખાવાનું થઈ જાય. એટલે એ લોકો કવળ આહાર આપણી જેમ મોઢામાં કશું નાખવાનું હોય જ નહીં. તો હવે એ જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે આપણા જે અત્યારે સંયોગો છે ને, આપણા જેવી પરિસ્થિતિ હોય તો ત્યારે સાચા સુખની ખેવના થવી કે એવી કલ્પના પણ થવી કે આ ખરેખર સાચું સુખ નથી, that itself is very very difficult to even contemplate or think like that. પણ આપણે સમજવું પડે, કારણ કે આપણે એમ કલ્પના કરીએ કે ખરેખર ભગવાને છે ને સાચું સુખ એને કીધું છે કે જે સુખની પાછળ દુઃખ ના આવવાનું હોય ને એને જ સાચું સુખ કીધું છે. જે સુખની પાછળ દુઃખ આવે ને સાચું સુખ નથી. એટલે આપણે એ કલ્પના કરવી પડે કે મારા ઘરે ગ્રેન્ડસનનો જન્મ થયો છે. હવે એ સુખ આપણે અનુભવ થયો, બરાબર, કે મારા ઘરે ગ્રેન્ડસન કે ગ્રેન્ડ ડોટરનો જન્મ થયો છે, એને રમાડ્યા, આ કર્યું તે કર્યું, બરાબર. હવે એ સુખનો અનુભવ કર્યો. હવે ગ્રેન્ડસન કે ગ્રેન્ડ ડોટર બીમાર પડે તો પછી તારે દુઃખ આવે. હવે થાય કેવું કે આપણે એને જે પ્રમાણે તબિયત થાય એ પ્રમાણે આપણે સુખ અને દુઃખ આવ્યા કરે. તો એવું હોય ને તો ભગવાન કહે કે એ સાચું સુખ નથી. એટલે આપણે એ પ્રમાણે જોવું પડે કે ભાઈ હું અત્યારે જેને સુખ તરીકે માની રહી છું કે માની રહ્યો છું અને માણી રહ્યો છું, એ ખરેખર સુખ છે કે નહીં? જો એ ખરેખર સુખ હોય તો એ સુખની પાછળ દુઃખ ના હોય, અને દુઃખ ના મતલબ કે એ સુખ અનંત સુખ કહેવાય કે જે સુખનો અંત ના આવે. એટલે જે વિતરાગી અવસ્થા હોય એમાં અનંત સુખ હોય.
આજે હવે આપણે પાછી વાત કરી કે જે આપણે કીધું કે જીવનો સ્વભાવ જ્ઞાન, બરાબર? તો રેખાબેન, ઇફ આઈ કેન ગેટ યુ ઇન્વોલ્વ, જો જીવનો સ્વભાવ જ્ઞાન હોય, જાણવાનું હોય, તો જીવ એ સ્વભાવમાં કેમ નથી રહી શકતો? યસ યસ યસ, તમારું મ્યુટ છે, સોરી, આઈ કેનોટ લિસન હિયર યુ. Aji, ask to unmute. Here we go. અનમ્યુટ કરો. ઓકે, હા, થઈ ગયું હવે. હા, એક કામ કરીએ, હું બધાને અનમ્યુટ કરી દઉં. Right, because of ignorance, અજ્ઞાનતા. શું હવે તમે અને સોરી હું તમને ઇન્વોલ્વ કરું છું એટલા માટે કારણ કે જે શ્રીમદ રાજનાએ કહ્યું હતું ઔષધ વિચાર ધ્યાન, એટલે જેટલું આપણે પોતે ધ્યાન વિચાર કરીએ કે ચિંતન કરીને એટલું વી ટેક ઓનરશિપ, meaning it becomes ours, અને that really sticks with us. જેટલું સાંભળેલું એના કરતાં જેટલું આપણું પોતાની અંદરથી ઉદ્ભવેલું હોય ને એટલું વધારે આપણી સાથે રહે. તો હવે તમે જ્યારે એમ કહો કે અજ્ઞાનતા, તમે એને ફર્ધર ઇલેબોરેટ કરી શકો કે અજ્ઞાનતા એટલે what does that mean to you? Gnanta about Gnan, huh? Agnanta about Gnan. So Agnanta about what I really am, બરાબર? તો આજે પ્રતિક્રમણ આપણે કરીએ છીએ ને, તો પ્રતિક્રમણમાં તમને જો ખ્યાલ હોય તો જે ચોથું શ્રવણ સૂત્ર છે એમાં આપણે કહીએ છીએ પરિક્રમામી દોહિમ બંધણીહિમ, રાગ બંધણીણમ દોષ બંધણીણમ. એટલે શું કે જીવ બે વસ્તુમાં બંધાઈ જાય છે અને એ બંધાવાનું કારણ અથવા એ બંધાવાનું રિઝલ્ટ ઇઝ અજ્ઞાનતા, કાં તો રાગ ને કાં તો દ્વેષ. એટલે જે આપણે પરિસ્થિતિ હોય, આપણે હું ખાવાની વાત કરું છું ત્યારે આપણે જે ખાવાની વાત આપણે જે પણ આપણે જમતા હોઈએ તો એને આપણે જેમ છે તેમ જાણી ન શકીએ અને either we experience it as I like this or we experience it as I dislike this, one of the two. That is the barrier, that is the hurdle. એના કારણે ખરેખર શું છે ને એ આપણે જાણી ના શકીએ ને સમજી ના શકીએ. એટલે મેં લાસ્ટ ટાઈમ એક્ઝામ્પલ આપ્યું હતું, કદાચ લાસ્ટ ટાઈમ આપ્યું હતું મને યાદ નથી, કે શ્રીમદ રાજચંદ્ર ઘરના બીજા ખૂણામાં બેઠા હતા અને એમના પત્ની છે એ દાળ બનાવતા હતા, તો એમને ત્યાંથી જાણીને કીધું કે દાળમાં મીઠું નથી નાખ્યું. હવે જો એમનો ગમા કે અણગમાના ભાવ હોય ને તો દાળ જ્યાં સુધી ખાય ને ત્યાં સુધી ખબર ના પડે, પણ જો લાઈક કે ડિસલાઈક ના હોય ને તો દાળ દૂરથી જોઈને તે સૂંઘીને પણ ખબર પડી જાય કે આ દાળમાં શું શું દ્રવ્ય છે ને શું નથી, વોટ ઇઝ મિસિંગ. એટલે ઇન એની ગિવન સિચ્યુએશન, આજે હું તમને એક એક્ઝામ્પલ આપું. તમને ખબર છે આઈ એમ અ ફિઝિશિયન, એટલે અમારા ઘરમાં કોઈ માંદું પડે કે બીમાર પડે ને, અને આઈ લુક એટ માય અપ્રોચ વર્સિસ હું ક્લિનિકમાં હોઉં અને પેશન્ટ્સ જોતો હોઉં અને હાઉ આઈ ડીલ વિથ ધેટ સિચ્યુએશન, બરાબર? તો આઈ કેન સી ફર્સ્ટ હેન્ડ. આજે જો ક્લિનિકમાં કોઈ પેશન્ટ હોય ને, પેશન્ટને દુખાવો થતા હોય, પેશન્ટને ઉધરસ આવતી હોય, પેશન્ટને શ્વાસ ચડતો હોય, તો એ પેશન્ટની સાથે મને એવો રાગ દ્વેષના સંબંધ નથી. આઈ કેન સી હિમ ઓર હર એઝ અ પેશન્ટ, કે આ એક પેશન્ટ છે, એને આ સિમ્ટમ્સ છે. બેઝડ અપોન ધ સિમ્ટમ્સ કે એને શ્વાસ ચડે છે, પગ થોડો ફૂલી ગયા છે, થોડીક ઉધરસ આવે છે, એના લંગ્સને હું સાંભળું તો લંગ્સમાં થોડુંક ક્રેકલી સાઉન્ડ આવે છે, તો આઈ કેન સે કે મને એવું લાગે છે કે તમને થોડુંક હાર્ટ ફેલિયરના સિમ્ટમ્સ છે, તમે આ દવા લઈ લો અને આપણે નેક્સ્ટ વીક આપણે જોઈએ તમને ત્યાં સુધી સારું થઈ જશે. And then I move on to the next patient.
આ જ બનાવ જો ઘરમાં બને ને, મારા પેરેન્ટ્સ હોય, એમને ઉધરસ આવે, એમના પગ ફૂલે, એમને શ્વાસ ચડે, તો to be able to see the same situation in the same way, એની આગળ પેલું ગમા અણગમાના ચશ્મા આવી જાય છે. મને મારા પેરેન્ટ્સ ગમે છે, માટે મને એમની આ સિકનેસ ગમતી નથી. એ સફર કરે છે એ મને ગમતું નથી. અને જ્યારે એવું આવે ને ત્યારે વિકલ્પોની વણઝાર ચાલુ થઈ જાય. વિકલ્પો એટલે then I start thinking about so many possibilities. અરે આ જો વધી જશે તો, આના કારણે પછી જો એમનું હાર્ટ ફેલ થઈ જશે તો, જો હોસ્પિટલાઇઝ થઈ જશે તો, અને એવા બધા વિચારો ચાલુ થાય. પછી એ વખતે જે ખરેખર કરવાનું છે ને એ કરી ના શકીએ, અથવા કરીએ ત્યારે પણ એ જેવી રીતે પેશન્સ સાથે નિરપેક્ષપણે with full confidence કે ભાઈ this is what you have and this is what you need to do and you'll be fine. જો તમને સારું ના થાય તો મને 2 દિવસમાં ફોન કરજો, we'll find something else, not to worry. એ જ ટાઈપની ઓબ્જેક્ટિવિટી એમાં નથી રહેતી. એટલે કે જે પરિસ્થિતિમાં હું રાગ દેશના ચશ્મા પહેરીને ઉતરું ને તો સમજી લેવાનું કે એ પરિસ્થિતિ જેમ છે ને એ પ્રમાણે જોઈ જ નહીં શકું. I am already biased before even I enter the situation. I'm already biased. આજે ધારો કે હું તમને કહું કે આપણે રસોડામાં જઈએ ને તો પરોઠા જોઈએ, બરાબર, કે ભીંડાનું શાક જોઈએ. હવે તમે જુઓ ને એટલે તમે કલ્પના કરજો કે ઇમિડિયેટલી તમારા મનમાં કે આપણા બધાના મનમાં એક સિક્વન્સ ઓફ ઇવેન્ટ ચાલુ થઈ જશે કે ભીંડાનું શાક હોય, આટલું તો મીઠું હોય, ધાણા જીરું મસાલો હશે, થોડુંક લીંબુ હશે, આમ હશે, તેમ હશે, એનો આ પ્રમાણનો સ્વાદ હશે. એટલે શું પેલી રેફરન્સ લાઇબ્રેરીમાં હોય ને જેવી રીતે, એટલે આપણા માઇન્ડમાં લાઇબ્રેરી સાથે કનેક્ટ કરીએ અને આપણે કહીએ કે ભીંડાનું શાક આ પ્રમાણે જ હશે, એને હું પરોઠા સાથે આવી રીતે ખાઈશ. સાથમાં થોડું જો દહીં હોય તો બહુ સારું. હોપફુલી પેલો જે મીઠાઈનો ડબ્બો લાગે છે એમાં કદાચ શ્રીખંડ હશે. આખું માઇન્ડમાં એક સિક્વન્સ ચાલુ થઈ જાય કે what am I going to expect. છોડો પડશે એના. સોરી, કોઈ બોલ્યું? કાકા બોલ્યા, સોરી કોઈ બોલ્યું એમ મને કે ના વાંધો, ઇટ્સ ઓકે, કઈ વાંધો નહીં. હવે થાય કેવું કે જ્યારે આપણે પરિસ્થિતિમાં એન્ટર થઈએ ત્યારે જે પ્રકારની આપણી એક્સપેક્ટેશન હતી, જે ધારણા હતી, જે આપણે લાઇબ્રેરી સાથે આપણે રેફરન્સ કરતા હતા, એ પ્રમાણે જ્યારે ના આવે ત્યારે આપણને તરત એના માટે દ્વેષ થાય. પણ જો આપણે એવું નક્કી કરીએ કે ભાઈ મારો સ્વભાવ જો જે પ્રમાણે પરિસ્થિતિ છે એ પ્રમાણે જાણવાનો છે, હું એને જાણી લઈશ, then you can really be very objective about. અને તમને કોઈ પૂછે કે ભાઈ શાક બરાબર છે, બરાબર છે, તમને ખબર છે કે મીઠું ઓછું છે, એ તમે રજીસ્ટર કર્યું. તમે એવું નથી કે તમે યુ બીકમ બ્લાઇન્ડ ટુ ઇટ. નો, યુ નો એક્ઝેક્ટલી વોટ ઇઝ ગોઈંગ ઓન. તમને ખબર છે કે એમાં મીઠું મિસિંગ છે, કે તમને ખબર છે કે એમાં મરચું વધારે છે, એ બધું રજીસ્ટર થાય. પણ એ રજીસ્ટરની ડિટેલ્સ ત્યારે જ પ્રગટ થઈ શકે કે જ્યારે તમે એ વખતે અણગમો કે ગમો એમાંથી છૂટા પડી શકો. સો ફોર અસ ઇન એની ગિવન સિચ્યુએશન, કોઈ પણ પરિસ્થિતિમાં જો આપણે એ અવેરનેસ રાખીએ કે ચલો ઇફ જો આમાં ગમા અણગમા વગર મારે આ પરિસ્થિતિમાં એન્ટર થવાનું હોય તો હું આમાંથી શું જાણી શકીશ. અને જો આપણે એવું કરી શકીએ તો ખરેખર આપણે જે આપણા સ્વભાવની વાત કરીએ છીએ એ સ્વભાવને આપણે અનુભવ કરી શકીએ. અને ગમો અને અણગમો ના થાય તો ખરેખર એ ટાઈમે વિતરાગી અવસ્થાની આપણે વેરી 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 સ્મોલ માઇક્રોસ્કોપિક એક્સપિરિયન્સ આપણે કરી શકીએ, વિચ ઇઝ કોલ્ડ સમ્યક દર્શન. સમ્યક દર્શન એટલે કે આત્માની અનુભૂતિ. જે જીવને સમ્યક દર્શન થયું હોય
એને આત્માની જેટલા અંશે અનુભૂતિ થઈ હોય એની અનુભૂતિ અને અરિયંત ભગવાન કે સિદ્ધ ભગવાનની અનુભૂતિ એમાં કોઈ ડિફરન્સ નહીં. કારણ કે આજે ધારો કે તમે ગુલાબજાંબુનો એક નાનકડો કણિયો ખાધો કે કોઈએ આખું ગુલાબજાંબુ ખાધું, પણ જે સ્વાદ આવવાનો એ સ્વાદમાં કોઈ બેમત નથી કે આ ગુલાબજાંબુનો આ જ પ્રમાણનો સ્વાદ હોય. તો એવી જ રીતે જ્યારે જીવ જે જેમ છે એમ પ્રમાણે જાણી શકે તો એના સમ્યક દર્શનની અનુભૂતિ અને વિતરાગ ભગવાનની અનુભૂતિ આત્માની એ બંને સેમ હોય. 4:53 થઈ ગઈ, સોરી બહુ ટાઈમ થઈ ગયો. આપણે કોઈને કઈ પ્રશ્ન છે? ઓકે, જો પ્રશ્ન ના હોય તો એક બીજી મારે વાત કરવી હતી. આપણે 5-7 મિનિટ છે. આનંદ ગંજી મહારાજ સાહેબનું નામ સાંભળ્યું છે? આનંદ ગંજી મહારાજ સાહેબ, હા, એ લગભગ 200 વર્ષ થઈ ગયા હશે, ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન. એટલો ટાઈમ થયો છે, 150-200 ની આસપાસ કે થોડો વધારે પણ હોય. તો આનંદ ગંજી મહારાજ સાહેબ પાસે એક રાજા રાણી આવ્યા. રાણીને પુત્ર થતો નથી, એટલે રાણી આવે છે આનંદ ગંજી મહારાજ સાહેબ પાસે અને એમને વંદના કરે છે અને કહે છે કે મહારાજ કંઈક કરો, એમ મને પુત્ર થાય એવું કરો, તમે મારે એક પુત્ર જોઈએ, એમ કે બાળક થાય, પુત્ર કે પુત્રી આઈ ડોન્ટ બી બાયસ્ડ, પણ એમને બેઝિકલી બાળકની એમને ઈચ્છા પ્રગટ કરી એમ કે મને એક બાળક થાય. તો હવે આનંદ ગંજી મહારાજ સાહેબ છે ને એ બહુ ઉચ્ચ કોટીના આત્મા હતા, બહુ ઉચ્ચ કોટીના. હવે જે પણ કોઈ સાધુ હોય ને કે જે સંયમી હોય એની પાસે તમે આશીર્વાદ માંગવા જાઓ તો એમ ના કે પુત્રવતી ભવ, એવું ના કહી શકે, કારણ કે એમાં જીવની હિંસા છે, એમાં સંસાર વધારવાની પ્રેરણા છે. એટલે એ કોઈ દિવસ એમની પ્રેરણા કેવી હોય કે તમારો સંસાર મર્યાદિત કરો, તમે સંસાર ઓછો કરો, તમે તમારો સંસાર વધારો, એવી એ કોઈ પ્રેરણા ના કરે. હવે આ રાણી આવ્યા તો આનંદ ગંજી મહારાજ સાહેબ ના હૃદયમાં અનુકંપા તો બહુ જ હતી, એમનું હૃદય બહુ જ કોમળ, એટલે દયા ભાવ તો પુષ્કળ હતો, પણ ડીપ ડાઉન ડેપ્થમાં એમને એ પણ ખબર હતી કે ભાઈ એમની મર્યાદાઓ શું છે, શું કરી શકે, શું ના કરી શકે. એટલે એમને શું કર્યું કે રાણીને એક કાગળમાં કંઈક લખીને એમને કીધું કે આ તમે તમારા ગળામાં જે માળા છે એ માળાની અંદર પેલું બોક્સ જેવું હોય ને એમાં તમે મૂકી દો. અમે વાત કરી હતી લાસ્ટ ટાઈમ, નથી કીધી ને? સોરી, ઓકે. તેવું કે તમે માળા છે ને તમારા ગળામાં રાખજો, એમ ખાલી એટલું કીધું, બીજું કશું કીધું નથી એમ. 9 મહિના પછી તો રાણીને બાળક પણ થઈ ગયું. એટલે પછી તો આવ્યા અને વંદના કરીને ઘણું બધું એમનો આભાર માન્યો અને બધું કર્યું એમ. હવે ધ ફેક્ટ ઇઝ કે થયું તો એવું કે અને પછી પેલું લખાણું તે પછી પાછું આપી દીધું આનંદગંજી મહારાજ સાહેબને, એવું કંઈક હતું, કદાચ પાછું આપ્યું હતું એમને. તો એમાં આનંદગંજી મહારાજ સાહેબ એવું લખ્યું હતું कि रानी को बालक होवे तो आनंद घन को क्या, रानी को बालक न होवे तो आनंद घन को क्या, એને એવું લખ્યું. એટલે હવે આમાં આ એટલા માટે પ્રેરણાની વસ્તુ છે કે એમને એ રાણી માટે ભારોભાર અનુકંપા હતી, એમના માટે કરુણા પણ બહુ હતી, એમને આશીર્વાદ પણ આપ્યા હતા. પણ હવે જે બાળક થયું એ બાળક તો એ રાણીને જે શ્રદ્ધા હતી આનંદ ગંજી ઉપર અને એમનું એ પ્રમાણે કર્મનો ઉદય હશે, એ બધું ભેગું થયું. એ 5 સમવાય આવે છે, આપણે વાત કરીશું ક્યારેક 5 સમવાયની. 5 સમવાય ભેગા થાય તો કંઈક બનાવ બને. તો એ બધા સમવાય ભેગા થયા અને રાણીને બાળક થઈ ગયું. પણ કહેવાની વાત એ છે કે વ્યવહારમાં આપણે ઘણીવાર ઘણું બધું કરવું પડે, જે આપણે કરતા પણ હોઈએ, પણ નિશ્ચયથી, મીનિંગ એટ ધ વેરી કોર,
વી કેનોટ ફોરગેટ કે ખરેખર હું કોણ છું, મારી આઈડેન્ટિટી શું છે અને મારો સ્વભાવ શું છે. અને આનંદગંજી મહારાજ સાહેબનું આ જે એક્ઝામ્પલ હતું એમાં હાઉ હી વોઝ એબલ ટુ નેવિગેટ બિટવીન વ્યવહાર એન્ડ નિશ્ચય ઇઝ અ વેરી ક્લાસિક એક્ઝામ્પલ કે જે આપણે આપણા જીવનમાં પણ કરી શકીએ. કારણ કે આપણે બધા સંસારી છે એટલે આપણે ઘણું બધું કરવું પડે, આપણે કરતા પણ હોઈએ. શાકભાજી કાપવા પડે, બાળકને ડિસિપ્લિન કરવું પડે, જે પણ હોય એ બધું ઘણું બધું કરવું પડે. પણ ડીપમાં જો આપણે આપણા સ્વભાવની સ્મૃતિ રાખીએ અને આપણે કહીએ કે ભાઈ ક્રોધ મારો સ્વભાવ નથી, મારે ઊંચા અવાજે બોલવું પડે, પણ એ અંદર જો આપણને સતત સ્મૃતિ હોય કે ધીસ ઇઝ નોટ માય નેચર. ધારો કે તમે કંઈક વસ્તુ લેવા જાઓ તો કલ્પના રહે કે લોભ મારો સ્વભાવ નથી, આ વસ્તુ એટલા માટે લઉં છું કારણ કે આની મારે જરૂરિયાત છે. તો એવું જેટલું આપણે ઘૂંટણ કરી શકીએ એવું આપણે વ્યવહારમાં જે પ્રમાણે કરવું પડે આપણે કરીએ પણ ખરા, પણ નિશ્ચયથી એટલે આત્માની અંદર આપણે એટલા અળગા પણ રહી શકીએ અને આપણે આપણા સ્વભાવને એટલા વફાદાર રહી શકીએ. ચાલો આપણે હવે 5 વાગ્યા સીધુભાઈ, યા બોલો. ચલો 5 વાગ બસ 2 મિનિટ બાકી છે. કોઈને કઈ એક પ્રશ્ન હોય ક્વેશ્ચન કે પૂછું? સોરી. બોલો સાધનાભાઈ. હા હા રીતભાઈ, આપણે સ્થાનકવાસી સૂત્ર અને દેરાવાસી સૂત્રોમાં થોડો ફરક પડે છે, બરોબર? આપણે જે પેલા પ્રતિક્રમણમાં કહ્યું હતું કે હું જાણું છું, મને સ્પર્શ ના થાય છે, એ દેરાવાસી સૂત્રમાં કયા સૂત્રમાં આવે? કઈ કે ખાલી ગાથા જ છે જુદી? સેમ ના, સૂત્રમાં એ આવે છે છે. ને એમ તમે સાધનાબેન તમારો દેરાવાસી છે? તમે સાધનાબેન તમે દેરાવાસી છો? હાજી. અચ્છા, ઓકે. તો એ છે ને મને ખ્યાલ નથી, કારણ કે આ શ્રમણ સૂત્ર છે ને